વાગરાની જુમા મસ્જિદ નજીકના તળાવમાંથી નવી નગરીના વ્યક્તિની લાશ મળી આવતા મુસ્લિમ આગેવાનો તેની અંતિમ વિધિની તમામ જવાબદારી સંભાળી લઈ કોમી એકતા સાથે માનવતા ઉજાગર કરી હતી। વાગરાના જુમા મસ્જિદ પાસે આવેલા તળાવમાં કોઈ અજાણ્યો ઈસમ ડૂબી ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। કોણ ડૂબ્યું છે અને શું ઘટના બની છે તે જાણવા માટે મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે એકત્રિત થયા હતા। દરમિયાન તળાવના કિનારે એક જોડી ચપ્પલ મળી આવતા ડૂબ્યાની આશંકા વધુ ઘેરી બની હતી। બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાં શોધખોળ શરૂ કરતા તળાવમાંથી વાગરાની નવી નગરી ખાતે રહેતા નગીન ખોડા રાઠોડનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। આ દરમિયાન મુસ્લિમ આગેવાન ઝુલ્ફિકાર દસ્તુ દ્વારા મૃતકની અંતિમ વિધિની સમગ્ર જવાબદારી પોતાના શિરે લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। તેમના આ માનવતાભર્યા પગલાંને સ્થાનિકોમાં પ્રશંસા મળી રહી છે। વિવિધ વર્ગોના લોકોએ તેની કોમી એકતા, માનવતા અને સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું।